ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ સર. ઓકે, જી જી. બધા મજામાં હશો? હું પણ મજામાં છું. અને યસ, ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. જી. એક જ મિનિટ. ઓકે, ચાલો. લાસ્ટ લેક્ચરમાં આપણે વ્યાકરણના ટોપિકમાં એક ટોપિકની ચર્ચા પૂરી કરી હતી, વિશેષણ. જો વિશેષણ આવડશે તો જ સમાસ આવડશે. એવા જ એક નવા ટોપિકની આજે ચર્ચા કરવી છે કે જે સમાસ માટે પણ ઉપયોગી છે અને પરીક્ષામાં પણ વારંવાર એમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. પણ હજુ સમયસર જોડાવાની આદત નથી. આ પાછું જે નથી એને લાગુ પડે છે, તો હું કહું છું. પણ તમારામાંથી ઘણા લેટ આવે છે, સમયસર જોઈન થઈ જાવ તો વધુ ગમશે, જેથી કરીને લેક્ચર પણ અમે સમયસર સ્ટાર્ટ કરી શકીએ. ઓકે, તો હમણાં પરીક્ષાઓ પણ તમારી સામે આવી રહી છે, કેલેન્ડર બહાર પડ્યા છે, જીપીએસસી ના બધા વાકેફ છો. અને લગભગ ગઈકાલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી એવું કહે છે કે શાળાઓ પણ ખુલશે. એનો મતલબ કે પરીક્ષાઓ પણ ઝડપથી લેવાશે. એટલે આપણે તૈયારીમાં અત્યારથી જ માનસિક રીતે પણ તૈયાર રહીએ. પછી ઘણા એવું વિચારતા હોય કે ડેટ આવે હજી પછી જોયું જશે, ક્યાં ખુલે એમ છે. એવું નથી, પરીક્ષા ગમે ત્યારે આવી શકે. જીપીએસસી નું કેલેન્ડર તો તમારી સામે છે જ, તમને ખબર જ હશે. એટલે તૈયારી જેને કરવી જ છે એ રાહ ન જોવે, શરૂઆત કરી જ દઈએ. તો એવા જ એક ટોપિકની આજે ચર્ચા કરવી છે આપણે. સરસ મજાનો ટોપિક વ્યાકરણનો ભણવાનો છે આજે. ક્રિયા વિશેષણ. વિશેષણ તો ભણ્યા, પણ હવે આજે જોશું ક્રિયા વિશેષણ કોને કહેવાય. ક્રિયા વિશેષણ અને વિશેષણ આ બે વચ્ચે ઘણો તફાવત છે. બંને ભેગા ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે. તો સૌથી પહેલા ક્રિયા વિશેષણ એટલે શું, ત્યાંથી શરૂઆત કરીએ લેક્ચરની. કોને કહેવાય? વિશેષણ છે એ નામના અર્થનો વધારો કરે, જ્યારે ક્રિયા વિશેષણ છે એ ક્રિયાના અર્થની વિશેષતા દર્શાવે, તેને ક્રિયા વિશેષણ કહેવાય. આ ક્રિયાના અર્થની વિશેષતા બતાવશે. પેલું નામના અર્થની વિશેષતા બતાવે, જ્યારે ક્રિયા વિશેષણ છે એ ક્રિયાના અર્થની વિશેષતા બતાવશે. વિશેષણ નામના અર્થની વિશેષતા દર્શાવે છે, જ્યારે ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થની વિશેષતા દર્શાવે છે. આ બે બાબત છે ને એ ખાસ ધ્યાન રાખજો, એ જરૂરી છે. એક છે એ નામના અર્થની વિશેષતા બતાવે છે અને એક છે એ ક્રિયાના અર્થની વિશેષતા બતાવે છે. તો નામ માટે કામ કરે છે અને ક્રિયા માટે. ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થની વિશેષતા દર્શાવે છે. તો એના અલગ અલગ પ્રકાર છે, બહુ સહેલા છે. જેવી રીતે વિશેષણના પ્રકાર તમે નામ ઉપરથી યાદ રાખ્યા હતા, એવી જ રીતે ક્રિયા વિશેષણમાં પણ નામ ઉપરથી યાદ રાખી શકશો. તો એ નામ ઉપરથી યાદ રહીએ એવી જ રીતે આપણે ક્રિયા વિશેષણ પણ ભણવાનું છે. એટલે ખાસ નામ ઉપરથી યાદ રહેશે એવા પ્રકાર સહેલા છે સાવ. તો સૌથી પહેલા ક્રિયા વિશેષણના પ્રકાર તમારી સામે મૂકું છું. એમાં રીતિ દર્શક ક્રિયા વિશેષણ, સમય દર્શક ક્રિયા વિશેષણ, સ્થળ દર્શક ક્રિયા વિશેષણ, ક્રમ દર્શક ક્રિયા વિશેષણ, પરિમાણ દર્શક, કારણ અથવા હેતુ દર્શક ક્રિયા વિશેષણ અને અભિગમ દર્શક ક્રિયા વિશેષણ. આ બધા ક્રિયા વિશેષણના જ પ્રકાર છે. જો આગળ જોઈએ તો સંભાવના દર્શક છે, અનિશ્ચિત દર્શક છે અને પ્રશ્ન દર્શક છે. આ ક્રિયા વિશેષણના પ્રકારો છે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા રહેતા હોય છે.
અને ક્રિયા વિશેષણ પણ સમાસ માટે ઉપયોગી છે. એટલે વ્યાકરણનો પરીક્ષામાં હવે વિશેષણના બદલે ક્રિયા વિશેષણ બહુ પૂછે છે, ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. તો એક એક પ્રકાર જોઈએ. સૌથી પહેલા રીતિ દર્શક ક્રિયા વિશેષણ. યાદ રહીએ એવી રીતે આપણે શીખવાનું છે. રીતિનો અર્થ થશે રીત. આ રીતિ એટલે રીત, કે જે ક્રિયાની રીત બતાવે. આમ તો બધી ક્રિયા 3 રીતે થતી હોય છે જીવનની અંદર. યુદ્ધની 3 રીત હોય, ધાર, અણી ને ધુબાકો. આ 3 રીતે જ યુદ્ધ થાય. કાં તો ધાર હોય શસ્ત્રમાં લડવા માટે, કાં તો અણી ભાલું કે તીર હોય, ને કાં તો દુબાકો ઢુસુમ કરીને ઉડાડે. 3 રીતે હોય. પછી માણસની ચાલવાની પણ 3 રીત હોય. જો ચાલે, ઘહરવું અને દોડવું. ચાલવું, ઘહરવું, દોડવું. કાં તો ઘહરે 4 પગે, કાં તો દોડે, અને કાં તો ચાલે ધીમે ધીમે. પછી જમવાની 3 રીત જ હોય. ઘૂંટડો, કોડિયો ને હબડકો. કાં તો ઘૂંટડે લિક્વિડ હોય તો ઘૂંટડે જમાય, કોરિયો ખવાય બટકેથી, અને કાં તો હબડકા લેવાય. ગામડાના ભાભાને કઢી ખીચડી ભેગું કરી દો હરખુથી. પછી પેલા તો એકાથે મૂછું આમ એક બાજુ લઈ જાય, કારણ કે આડી આવતી હોય, મોટી મોટી મૂછું હોય, અને પછી હબડકા ભરે. તો એ જમવાની પણ 3 રીત હોય. જિંદગીની પણ મુખ્ય 3 રીત જ છે. જો બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા. એમાં સૌથી શ્રેષ્ઠ બાળપણ. બાળપણ તો બાળપણ છે. સૌથી શ્રેષ્ઠ સુખી જિંદગી હોય તો એ બાળપણ છે. ભૂલાતી નથી એ સુખી જિંદગીને, યુવાનીએ કીધી આજ દુખી જિંદગીને. ભૂલાતી નથી સુખી જિંદગીને. બાળપણ તો બાળપણ છે. कागज की कश्ती थी, पानी का किनारा था. यस, कागज की कश्ती थी, पानी का किनारा था. अरे खेलने की मस्ती थी, दिल भी आवारा था. खेलने की मस्ती थी, दिल भी आवारा था. लेकिन ये कहां आ गए समझदारी के दलदल में. वो नादान बचपन कितना प्यारा था. એટલું અદ્ભુત બચપન ઈશ્વરે આપણને આપ્યું હતું. જી યસ, થેન્ક યુ અર્જુનભાઈ. એવું બાળપણ જિંદગીનો સૌથી સુખમય દિવસો. કોઈ જાતની ચિંતા નહીં. જી થેન્ક યુ બધાનો ખૂબ આભાર. કોઈ ચિંતા નહીં. બોલો, જમવાનો સમય થાય ને એટલે મમ્મી આપણને જમાડી દે. બોલો, સુવાનો સમય થાય એટલે મમ્મી આપણને સુવડાવી દે. ચાલતા ન આવડે એટલે તેડે. જેમ જેમ સમજતા જઈએ ને એમ તકલીફો વધતી જાય છે આ દુનિયાની અંદર. ચાલુ ખાતા નહોતું આવડતું ત્યાં સુધી બધા ખવડાવતા હતા. ચાલતા નહોતું આવડતું ત્યાં સુધી બધા તેડતા હતા. જેવું ચાલતા આવડી ગયું ને તો હાલ ભાઈ મેં ડાલવા. ઘરમાં એવું જ હોય. રોટલી બનાવતા ન આવડે ને ત્યાં સુધી વાંધો નથી, તમે બનાવતા શીખી જાવ એટલે તમને કહે જ. આ ગર્લ્સ ને લાગુ પડે, બાકી તો પરણેને લાગુ પડે જ આ બધું, કે ચાલો રોટલી બનાવો, મંડો બનાવો. ન આવડે ત્યાં સુધી શીખવાનું કહેતા હોય. એટલે જેટલી સમજણ શક્તિ જાજી દેખાડીએ એટલી વધારે તકલીફો છે. હા, અણસમજુ રહેવામાં તકલીફ છે. એટલે સમય જોઈ, તેલ જોઈને, તેલની ધાર જોઈને હાલવું પડે એવું છે ભાઈ આની અંદર તો. એટલે જેટલી સમસ્યાઓ માણસ સમજણપૂર્વક ગ્રહણ કરતો જાય એટલી જિંદગી સારી છે. તો એ સમજણ ભરેલી જિંદગીને જીવતા જાય, આગળ આગળ વધતા જાય, તો આવું શીખતા જઈએ છે, સમજણ કેળવતા જઈએ છે, એમ એમ જિંદગી આપણી સામે વધારે વિકટ બનતી જતી હોય છે. પણ જિંદગીમાં બધું હોવું જરૂરી છે. ખાસ તો ફરીથી રીતિમાંથી રીત દર્શકમાં આવીએ. રીતિ દર્શક ક્રિયા વિશેષણ છે, રીત બતાવે છે, ક્રિયાની રીત બતાવશે. જે વિશેષણ ક્રિયાની રીત દર્શાવે તેને રીતિ દર્શક વિશેષણ, ક્રિયા વિશેષણ કહેવાય. મેં તમને કીધું કે ક્રિયા મોટે ભાગે 3 રીતે થતી હોય છે. જો 3 રીતે થતી હોય તો દરેકની ક્રિયાની રીત અલગ અલગ હોય. બધા માણસો બોલતા હોય તો બધાની બોલવાની રીત કઈ એક સરખી ન હોય, અલગ અલગ હોય. કોઈ ધીમે ધીમે બોલે, કોઈ ઝડપથી બોલે, કોઈ મોટેથી બોલે, કોઈ સાવ નીચા અવાજે બોલે, કોઈ મીઠું મીઠું બોલે, કોઈ તીખું તીખું બોલે, કોઈ કડવું બોલે. ઘણા બોલે તો આપણને એમ થાય કે આ બોલે તો વધારે સારું, ઘણા બોલે તો એમ થાય કે આ ન બોલે તો સારું. એટલે બાની એસી બોલીએ મન કા પાક હોય,
ઓરન કો શીતલ કરે ઓર આખું શીતલ હોય, બીજાને પણ ઠંડક આપે, મીઠી વાણી બોલવી. તો માત્ર બોલવાની, લખવાની રીતો પણ અલગ હોય. જો તો જે વિશેષણ ક્રિયાની રીત દર્શાવે એને રીતિ દર્શક વિશેષણ કહેવાય. ક્રિયાની રીત હોય. બાળક ધીમે ધીમે લખે છે, જો અહીંયા બાળકની લખવાની રીત બતાવી છે, અને એ પણ કેવી, તો કે ધીમે ધીમે. બાળક ધીમે ધીમે જ લખે, અને એ પણ લખવું હોય તો જ લખે ને, એને જ બાળક કહેવાય. ધીમે ધીમે લખે છે. દાદાજી ઝડપથી ચાલે છે. પાછા દાદાજી ઝડપથી, જો અહીંયા ચાલવાની રીત છે દાદાની ઝડપ. પછી તમે મોટેથી હસો છો, તમે મરક મરક હસો છો. હસવાની પણ રીત હોય. કોઈ ઝડપથી હશે, કોઈ મોટેથી હશે, કોઈ મરક મરક હશે, અને કોઈ ન હશે, એવું બને ભાઈ. પણ હશે એનું ઘર વસે, જાજુ હશે તો ખસે, અને ગામમાં જઈને હશે તો વાંય કૂતરાય ભસે, એમ કઈ નક્કી ન હોય. પણ હાસ્ય ની રીત અલગ અલગ હોય. દરેકની અંદર ક્રિયાની રીત દર્શાવી છે. દાદાજી ઝડપથી ચાલે છે તો એની ચાલવાની રીત છે. તમે હસો છો તો એ મોટેથી હસવાની રીત છે. અને છેલ્લા વાક્યની અંદર તમારી હસવાની રીત મરક મરક છે. યશ. તો આ મરક મરક હસે છે. આમ તો હસવાને ઇંગ્લિશ વર્ડ બહુ વધારે શૂટ થાય, સ્માઇલ. યસ. તો એ હસવાની રીત છે, લખવાની રીત છે, આ બધાની અંદર જો ક્રિયાની રીત દર્શાવી છે. તો જે વિશેષણ ક્રિયાની રીત દર્શાવે એને રીતિ દર્શક વિશેષણ કહેવામાં આવે. પરીક્ષામાંથી તમને પ્રશ્ન પૂછશે તો એવું કહેશે કે ભાઈ રેખાંકિત પદ ઓળખાવો. તો વિશેષણ છે કે ક્રિયા વિશેષણ છે એ પેલા ઓળખવું પડશે. પ્રકાર તો તરત ઓળખાઈ જશે, ઓપ્શન હશે એટલે. 4 ઓપ્શન હોય આમાં, હજી ભણ્યા નથી એટલે વિશેષ ઓપ્શન નહીં મૂકવું, પણ ઓપ્શન 4 આવે એટલે ખબર પડી જ જાય. પણ વિશેષણ છે કે ક્રિયા વિશેષણ એ પેલા સમજજો. વિશેષણ નામ માટે કામ કરશે અને ક્રિયા વિશેષણ ક્રિયા માટે કામ કરશે. તો અહીંયા જો લખવાની, ચાલવાની, હસવાની ક્રિયા માટે જ વાત થઈ છે, ક્રિયાની જ વિશેષતા બતાવી છે. પેલામાં લખવાની વિશેષતા છે, બીજામાં ચાલવાની વિશેષતા છે, અને છેલ્લા બેમાં હસવાની વિશેષતા છે. તો રીતિ દર્શક ક્રિયા વિશેષણ ક્રિયાની રીત દર્શાવે છે. ચાલો, આમાં કોઈને પ્રશ્ન છે? યસ કે નો? બેમાંથી એક બોલવું પડશે. નો. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. ચાલો આગળનો પ્રકાર જોઈએ. જી, ઓકે, થેન્ક યુ હિતેશભાઈ. સમય દર્શક ક્રિયા વિશેષણ. નામ ઉપરથી જ ખબર પડી જશે. આગળનું વિશેષણ હતું એ ક્રિયાની રીત બતાવે છે, જ્યારે આ ક્રિયાનો સમય બતાવશે. સમય આંકડાકીય સમય એવું જરૂરી નથી. 8 વાગે આપણે 8 વાગે ભણીએ છીએ તો બધાને ખબર પડી જ જાય કે ભણવાનો સમય 8. પણ એવું જરૂરી નથી કે ભાઈ આંકડાકીય સમય જ આપણને બતાવશે. આંકડાકીય સમય ન પણ બતાવે. સમય દર્શક છે ખરું, પણ આંકડાકીય સમય હોય તો કોઈ પ્રશ્ન નથી. પણ એવું જરૂરી નહીં કે એ પરફેક્ટ આંકડો જ બતાવે. જો આવા શબ્દ પણ મૂકશે કે બાળક અત્યારે લખે છે, આમાં લખવાનો સમય છે અત્યારે, તો ત્યાં આંકડાકીય સમય હોય એવું જરૂરી નથી. અત્યારે શબ્દ છે એ ક્રિયાની રીત નથી બતાવતું, એટલી ખબર પડે છે અહીંયા. જો અત્યારે એટલે એ સમય બતાવે છે. પછી દાદાજી સવારે ચાલે છે, તો અહીંયા જો ચાલવાની રીત બતાવે છે દાદાની સવારે, એની રીત સવારની છે. સવારનો સમય છે, સોરી રીત નથી. જો કે દાદા ક્યારે ચાલે, તો કે સવારે. અને આગળ હમણાં આપણે થોડાક દિવસો પહેલા વિભક્તિ ભણ્યા, સમય દર્શાવે તો કઈ વિભક્તિ હોય? કોણ કહેશે? 7મી. યસ, રાઈટ આન્સર બેન. સપ્તમી. 7મી વિભક્તિનું નામ શું છે? અધિકરણ. એક્ઝેક્ટલી રાઈટ, અધિકરણ. તો અહીંયા ક્રિયાનો સમય છે, પેલામાં લખવાનો સમય છે, બીજામાં ચાલવાનો સમય છે, ત્રીજું જુઓ તમે આવતીકાલે ભણશો, ભણવાનો સમય આવતીકાલનો છે, તો એમાં પણ આવતીકાલ એ સમય જ બતાવે છે. એટલે જે વિશેષણ ક્રિયાનો સમય બતાવે એને સમય દર્શક. છેલ્લું વાક્ય છે તમે રવિવારે વાંચજો, તો એમાં તમારો વાંચવાનો સમય ક્યારનો? તો કે રવિવારનો. રવિવાર બતાવવો એ પણ સમય જ છે, કયા દિવસે? તો સમય. એટલે જે વિશેષણ ક્રિયાનો સમય દર્શાવે તેને
સમય દર્શક ક્રિયા વિશેષણ કહેવાય. ચાલો, ક્લિયર? સમય દર્શક ડેટ આવી શકે, હા. તારીખ. યસ આવે. જી હલો સર. એક્ઝામ આપો તો એ જી જી જી. ડેટ. બીજા એક ભાઈને શું પ્રશ્ન હતો કે હા બેન તમને આપો હમણાં જવાબ. સર અત્યારે તમે બાળક અત્યારે ધીમે ધીમે લખે છે તો કઈ રીતે નક્કી થાય? Yes. છે તો અંડરલાઈન કોની નીચે છે એ નક્કી કરશે. અત્યારે શબ્દ નીચે હોય તો સમય, ધીમે ધીમે નીચે અંડરલાઈન હોય તો રીતિ. ઓકે. ઓકે ચાલો. હા બેન, તમારો પ્રશ્ન શું હતો? પાછો રિપીટ કરો હવે. ડેટ વાળું એક્ઝામ્પલ આપો એમ. યસ. વિદ્યાર્થીઓ 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન કરશે તો ત્યાં ધ્વજવંદન કરવાનો સમય 26મી જાન્યુઆરી. જો 26મી જાન્યુઆરી તારીખ સાથે. ક્લિયર બેન? સર, 7મી વિભક્તિ થઈ શકે અને આ પણ થઈ શકે ને? યસ. પછી તો બે ભેગા તો ઓપ્શન નહીં હોય, વિભક્તિના અને ક્રિયા વિશેષણના. ઓકે ઓકે. ચાલો નેક્સ્ટ જોઈએ. સ્થળ દર્શક ક્રિયા વિશેષણ. આ પણ 7મી વિભક્તિ જેવું જ કામ કરે છે. સ્થળ બતાવ્યું હશે ક્રિયાનું. જો ઓપ્શનમાં સમય દર્શક હશે, સ્થળ દર્શક હશે અને રીતિ દર્શક હશે. હજી આપણે 3 જ ભણ્યા છે. એટલે તમને જો પ્રકાર પૂછે ને તો હું માનું છું કે આ પ્રશ્ન સાવ સહેલો કહેવાય. કારણ કે પ્રકાર જોઈને તમને ખ્યાલ આવી જ જવો જોઈએ અંડરલાઈન કરેલ કે એ સ્થળ બતાવે છે, સમય બતાવે કે પછી રીત બતાવે છે. તો જે વિશેષણ ક્રિયાનું સ્થળ દર્શાવે એને સ્થળ દર્શક ક્રિયા વિશેષણ કહેવાય. બાળક ઘરમાં રમે છે તો અહીંયા રમવાનું સ્થળ એનું ક્યાં છે? તો કે ઘરની અંદર. જો ઘરમાં સ્થળ બતાવ્યું. સ્થળ એટલે કોઈ સિટીનું નામ હોય એવું જરૂરી નથી. રમવા ક્રિયાનું સ્થળ જોવાનું છે. પછી સ્થળ ગમે તે હોય ને આપણે ક્યાં જોવાનું છે? મગર તળાવમાં છે તો એમાં ક્રિયા વિશેષણ નથી. જો ક્રિયા નથી થતી. મગર તળાવમાં છે, ક્રિયા વિશેષણ ક્રિયા જ નથી. પણ મગર તળાવમાં તરે છે કે રહે છે તો ક્રિયા વિશેષણ બને તળાવમાં. કારણ કે રહેવાનું સ્થળ ક્યાં? એનું તળાવમાં. પેલા તો ક્રિયા હોવી જોઈએ. એટલે આ ધ્યાન રાખવું પડશે. પછી દાદાજી નદી કિનારે ચાલે છે તો અહીંયા જો દાદાની ચાલવાનું સ્થળ બતાવ્યું છે નદી કિનારે. તમે રામ મંદિર પાસે રહો છો તો તમારું રહેવાનું સ્થળ રામ મંદિર પાસે. અહીંયા પાસે શબ્દ સ્થળ બતાવે છે. બરાબર સમજો, રામ મંદિર નહીં. કારણ કે જો રામ મંદિર સ્થળ બતાવતું હોય તો આ પાસે લખવાની જરૂર નથી. તો ડાયરેક્ટ વાક્ય એવું થાય કે તમે રામ મંદિર રહો છો, પાસે નીકળી જાય તો. એટલે અહીંયા ક્રિયાનું સ્થળ દર્શક શબ્દ બનશે પાસે. અહીંયા નદી કિનારેમાં એ નદી કિનારે, ઘરમાં ની અંદર ઘરમાં. જે વિશેષણ ક્રિયાનું સ્થળ દર્શાવે તેને સ્થળ દર્શક. પોપટ ઝાડ ઉપર બેઠો છે તો અહીંયા પોપટનું બેસવાનું સ્થળ ક્યાં? તો કે ઝાડની ઉપર. તો જે વિશેષણ ક્રિયાનું સ્થળ બતાવે એને સ્થળ દર્શક. ચાલો કમ્પ્લીટ. હાલો જી સર, એવું હોય કે તે મનમાં વિચારે છે અથવા મનમાં બોલે છે તો આવું કહી શકાય? યસ, 100%. એનું વિચારવાનું સ્થળ મન. 100%. ઓકે સર. ચાલો ક્રમ દર્શક ક્રિયા વિશેષણ. તો હું અત્યારે લેપટોપમાં ભણાવું છું, જો એના જેવું થાય. મારું ભણાવવાનું સ્થળ લેપટોપ છે. એની જેમ હું મનમાં વિચારું છું તો મારું વિચારવાનું સ્થળ મન છે. ચાલો ક્રમ દર્શક. ગુડ ક્વેશ્ચન હિરણભાઈ. જે ક્રિયા વિશેષણ ક્રિયાનો ક્રમ દર્શાવે તેને ક્રમ દર્શક ક્રિયા વિશેષણ કહેવાય. હવે અહીંયા થોડું ધ્યાન રાખવું પડશે. સંખ્યા અને ક્રમ દર્શક વિશેષણ ભણતા હતા ત્યારે તો પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ આવી જતો હતો કે ભાઈ પ્રથમ વિદ્યાર્થી. પણ અહીંયા તો ક્રિયાનો ક્રમ છે. લખવાનો ક્રમ કેવો હોય તો એમ ન કહેવાય કે ભાઈ પેલું લખવું, બીજું બોલવું, ત્રીજું ચાલવું,
ચોથું જમવું, પાંચમું હુઈ જવું, એવા ક્રમ અહીંયા આંકડાકી નહીં શક્ય બને. તો જે વિશેષણ ક્રિયાનો ક્રમ દર્શાવે એને ક્રમદર્શક વિશેષણ કહેવાય. પણ કેવા ક્રમ હશે? તો કે બાળક પેલા રમે પછી જમે છે. તો અહીંયા રમવાના અને જમવાની બે વાત થાય છે. બંનેમાંથી પેલા કઈ ક્રિયા થાય છે, રમવાની કે જમવાની? રમવાની. રમવાની. યસ, રાઈટ ગૌતમભાઈ. તો રમવાનો ક્રમ પેલો છે, જમવાનો ક્રમ બીજો છે. ક્રિયાનો ક્રમ નક્કી થઈ ગયો. આપણે એટલું જ જોઈએ છે, ક્રિયાનો ક્રમ નક્કી કરે અને ક્રમદર્શક વિશેષણ કહેવાય. તો પેલા અને પછી શબ્દ છે ઈ બે ક્રિયાના ક્રમ બતાવે છે, માટે આ બેયને ક્રમદર્શક વિશેષણ બોલાય. એના પછી જોઈએ કે બાળક માતાની આગળ ચાલે છે. જો માં અને બાળક બે ચાલ્યા જાય છે અને એમાં બાળક છે એ માની આગળ હાલે છે. તો માં અને બાળક એ બેયમાં ચાલવાનો પહેલો ક્રમ કોનો થયો? બાળકનો. ઈ આપણે શેના આધારે નક્કી કરી શકીએ છે? તો કે આ આગળ શબ્દના આધારે. કે ભાઈ બાળક છે એ આગળ ચાલે છે એટલે બંનેના ચાલવાના ક્રમ નક્કી થઈ ગયા, માં અને બાળકના. તો જે વિશેષણ ક્રિયાનો ક્રમ દર્શાવે તેને ક્રમદર્શક. તમે પેલા વાંચજો પછી લખજો. આમાં બે વસ્તુ થાય છે. જો વાંચવાનું થાય છે, લખવાનું થાય છે. તો પેલા, પછી, આગળ, પાછળ આવા બધા શબ્દ છે એ ક્રિયાના ક્રમ દર્શાવતા હોય. કે જે વિશેષણ ક્રિયાનો ક્રમ દર્શાવે છે તેને ક્રમદર્શક ક્રિયા વિશેષણ કહેવાય. તો આવા શબ્દ હશે એ ક્રમદર્શક ક્રિયા વિશેષણ ની અંદર આવશે. સર આ બાળક માતાની આગળ ચાલે છે. યસ, સ્થળ નો કઈ માતાની આગળ નું સ્થળ. યસ. જો ઉદાસ સરનેમ છે આપની. જી, તમે સ્થળ ક્યારે કહી શકો? બંને સ્થિર નથી ને. માતા અને બાળક બે સ્થિર નથી. રહેવા માટે સ્થળ હોય, બેસવા માટે સ્થળ હોય, ચાલવા માટે બંનેના ક્રમ છે કે ભાઈ પેલું ચાલે ને બીજું ચાલે છે. એમાં ચાલવા ત્યાં એવું તમે નક્કી નહીં કરી શકો કે ચાલવાનું સ્થળ બાળકનું ક્યાં છે ને માનું સ્થળ ક્યાં છે. એવું નહીં બોલી શકો ને ઉદાસભાઈ. હા બરાબર. એટલે સ્થિરતા ઉપર યસ જી. ઈ કામ સ્થળનું નથી કરતું શબ્દ. બરાબર. જો એવું હોય ને કે તમે રામ મંદિર આગળ રહો છો તો હવે ત્યાં ઈ શબ્દ સ્થળનું કાર્ય કરે છે. જો તમે રામ મંદિર આગળ રહો છો. સમજાય? ક્લિયર? હા સર. હા જી જી. ઓકે, થેન્ક યુ. ગુડ ક્વેશ્ચન ભાઈ. ચાલો નેક્સ્ટ. પરિમાણ દર્શક ક્રિયા વિશેષણ. તો પરિમાણ દર્શક ક્રિયા વિશેષણ છે એ આગળ વિશેષણ ભણ્યા એટલે થોડું સહેલું પડશે. પરિમાણ એટલે માપ, એટલે આ એક જાતનો માપ તો બતાવશે જ. પરિમાણ માપ બતાવે ક્રિયાનો, પણ કેવી રીતે માપ બતાવશે એ ખાસ ધ્યાન રાખવું પડશે. જે વિશેષણ ક્રિયાનો માપ દર્શાવે તેને પરિમાણ દર્શક ક્રિયા વિશેષણ કહેવાય. બાળક થોડુંક જમે છે. જો તો અહીંયા જમવાનો માપ બતાવ્યો છે. જમવું ઈ ક્રિયા, ક્રિયાનો જ માપ હોવો જોઈએ કે બાળક થોડુંક જમે છે. જમે છે પણ કેટલું? થોડુંક. માપ છે. ફિક્સ માપની જરૂર નથી. આપણે કોઈ દાદાજી ઘણું જીવે છે, અહીંયા જીવવાનો માપ છે દાદાનો, અને તમે ઓછું બોલો છો, તમારો બોલવાનો માપ ઓછો છે. બધાની અંદર ક્રિયાના માપ બતાવ્યા છે. જો તો જે વિશેષણ ક્રિયાનો માપ દર્શાવે તેને પરિમાણ દર્શક ક્રિયા વિશેષણ કહેવાય. હવે આરામથી જ્યારે જ્યારે પરીક્ષામાં પ્રશ્ન આવે, અંડરલાઈન કરેલો હોય, હજી તો આપણે અડધા જ પ્રકાર ભણ્યા છે, તો એ બધા પ્રકારમાંથી ઓપ્શન જોઈને આરામથી ખબર પડી જાય એવા આ બધા પ્રશ્નો છે. એટલે ખાસ બરાબર સમજજો. ચાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. હેલો સર. જી સર, આપણે પરિમાણ દર્શક ક્રિયા વિશેષણ કરાવ્યું અને સેમ એ જ રીતે પરિમાણ દર્શક આપણે વિશેષણની વાત કરીએ તો ઈ બેમાં મિક્સ ન થાય એના માટે કોઈ એક્ઝામ્પલ કરાવો ને બંને. યસ યસ, 100%. જો વિવેકભાઈ, પેલા વાક્યમાં માપ થોડુંક શબ્દ છે, ઈ કોનો માપ છે?
વિવેકભાઈ. જમવાનું. યસ. બીજું એના જેવું બાજુમાં ઉદાહરણ બોલું છું કે ભાઈ મને થોડાક પૈસા આપો, તો ત્યાં શેનો માપ છે? પૈસાનો. હા, પૈસા ક્રિયા છે કે જમવું ક્રિયા છે? જમવું ક્રિયા છે. યસ. તો ક્રિયાનો માપ હોય તો ક્રિયા વિશેષણ. પૈસા નામ છે, નામનો માપ હોય તો પરિમાણ દર્શક વિશેષણ બને, ક્રિયાનો માપ હોય તો પરિમાણ દર્શક ક્રિયા વિશેષણ બને. ક્લિયર? ઓકે 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 સાહેબ. જી. નેક્સ્ટ. હેલો. જી. હેલો સર. હા બોલો બેન. ક્રમ દર્શકમાં સંભળાય? બેન અવાજ કટ થાય છે બેન. હેલો. જી બોલો. હવે આવે છે? ક્રમ દર્શકમાં હું એવું કે સીતા હરોળમાં ત્રીજા ક્રમાંકે બેઠી છે, તો ત્રીજો ક્રમાંક છે એ ક્રમ દર્શકમાં આવે. બેસવાનો ક્રમ ત્રીજો ક્રમાંક, કારણ કે બેઠી છે, ક્રિયાનો જ ક્રમ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. રાજકોટના લોકો ગરબા વધારે રમે છે. જો અવાર તો જો કે રમણા જ નથી ઓણતો. એવો લાંબા સમય સુધી જીવ્યા છે, એમાં શું પરિમાણ આવે? ફરીથી. એવો લાંબા સમય સુધી જીવ્યા. યસ, પરિમાણ જ બતાવે છે. રાઈટ. એમાં શું લાંબા સમય આવે કે ખાલી લાંબા આવે? લાંબા સમય, બે શબ્દ આવશે, અંડરલાઈન કરે. યસ. રાજકોટના લોકો ગરબા વધારે રમે છે. અહીંયા રમવાનો માપ છે, જો વધારે. એટલે જે વિશેષણ ક્રિયાનો માપ દર્શાવે તેને પરિમાણ દર્શક વિશેષણ કહેવાય. નેક્સ્ટ. કારણ અથવા હેતુ દર્શક ક્રિયા વિશેષણ. કઈ વિભક્તિ ક્રિયાનો હેતુ દર્શાવે છે? દ્વિતીય. જી જી. કર્મ વિભક્તિ. નો. કેટલામી કીધી ભાઈ ગઢવી? દ્વિતીય. નો, દ્વિતીય નહીં આવે. ચોથી વિભક્તિ. કરણ. ચોથી વિભક્તિ. યસ, રાઈટ. સંપ્રદાન. રાઈટ. કોણ બોલ્યું એ મને પ્રોપર અહીંથી માઇક ઓન થયું ખબર ન પડી બધાને એક સાથે. ઓકે, પણ જે બોલ્યું એને ખૂબ અભિનંદન. ચતુર્થી વિભક્તિ, સંપ્રદાન વિભક્તિ ક્રિયાનો હેતુ દર્શાવે છે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર સમજજો. સપ્તમી છે અધિકરણ, એ ક્રિયાનો આધાર દર્શાવે છે, અને ચતુર્થી છે એ ક્રિયાનો હેતુ દર્શાવે છે. સંપ્રદાન. તો કારણ અથવા હેતુ દર્શક ક્રિયા વિશેષણ જોઈએ. જે વિશેષણ ક્રિયાનું કારણ દર્શાવે તેને કારણ કે હેતુ દર્શક ક્રિયા વિશેષણ કહેવાય. અહીંયા કારણ ટાઈપ કરવાનું બાકી રહી ગયું છે શબ્દ, એટલે વ્યાખ્યામાં અહીંયા કારણ આવશે. અહીંયા કારણ ટાઈપ કરવાનું ભૂલાઈ ગયું છે. જે વિશેષણ ક્રિયાનું કારણ દર્શાવે અહીંથી લઈ લેજો, તમે સમજી લેજો. તેને કારણ અથવા હેતુ દર્શક ક્રિયા વિશેષણ કહેવાય. બાળક રમવા માટે જાય છે. જો તો બાળક જાય છે એનું કારણ શું છે? તો કે રમવાનું, એટલે જાય છે. ક્રિયાનું કારણ એનું અહીંયા રમવાનું છે. રમવું તો ક્રિયા છે જ, પણ મુખ્ય ક્રિયા અહીંયા જવાની થાય છે. જુઓ, જાય છે તો શા માટે જાય છે? તો કે રમવા માટે. ક્રિયાનું કારણ હશે. તમે વ્યાકરણ શીખવા માટે આવો છો, મુખ્ય ક્રિયામાં આવવાની થાય છે વાક્યની અંદર. તો શા માટે આવો છો? આવવાનું કારણ શું છે? તો કે વ્યાકરણ શીખવાનું. આવવાનો હેતુ શું છે? તો કે વ્યાકરણ શીખવાનો. પછી માણસ સફળ થવા માટે મહેનત કરે છે. વાક્યની અંદર મુખ્ય ક્રિયા મહેનત કરવાની થાય છે. એ મહેનત કરવાનું કારણ શું છે? તો કે સફળ થવું છે. એટલે દરેક વખતે ક્રિયાનો હેતુ હશે અથવા ક્રિયાનું કારણ હશે. તો જે વિશેષણ ક્રિયાનો હેતુ કે કારણ દર્શાવે એને
કારણ દર્શક કે હેતુ દર્શક ક્રિયા વિશેષણ કહેવામાં આવે? ચાલો આમાં પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. છે કોઈ? ન હોય તો કોક નો બોલજો, એટલે મને ક્યારેક એમ થાય કે હાઈસ આ વખતે આમાં કઈ પ્રશ્ન નથી. નો સર. ઓકે ડન, થેન્ક યુ. આ બસ એમ રિપ્લે આપજો, ભલે હોય તો પૂછો, વેલ એન્ડ ગુડ, પણ ન હોય તો એટલું તો લખજો કે નો સર, એટલે મને એમ થાય કે તમને સમજાય તો છે. ઓલું કાં તમે જવાબ નહીં આપો તો એવું લાગે કે તમને કાંઈ નથી સમજાતું. ઓકે ચાલો આગળ જોઈએ. અભિગમ દર્શક ક્રિયા વિશેષણ. અભિગમ વલણ. દરેક વ્યક્તિનો અભિગમ હકારાત્મક, સકારાત્મક, નકારાત્મક. તો જે વિશેષણ ક્રિયાનો દ્રઢ હકાર, બે જ પ્રકારના અભિગમ જોઈએ છે આપણે ક્રિયા વિશેષણની અંદર, કે દ્રઢ હકાર કે નકાર અભિગમ દર્શાવે એને અભિગમ દર્શક ક્રિયા. કાં તો હકાર હોવો જોઈએ પણ એ કેવો દ્રઢ, ને કાં તો સાવ નકાર હોવો જોઈએ. ક્રિયાનો અભિગમ જોઈએ કે ભાઈ મને સફળતા મળવાની જ છે. તો અહીંયા આ જ છે ઈ દ્રઢ હકાર અભિગમ દર્શાવે છે. સાથે સાથે ભારવાચક નિપાત પણ છે. પણ બંને ઓપ્શન ક્યારેય એવું નહીં પૂછે કે અભિગમ દર્શક ક્રિયા વિશેષણ, પરિમાણ દર્શક ક્રિયા વિશેષણ, ભારવાચક નિપાત અને સીમાવાચક નિપાત. બે ઓપ્શન નિપાતના, બે ઓપ્શન ક્રિયા વિશેષણના, આવું બનશે નહીં. તો બે જવાબ આવે છે, અભિગમ દર્શક પણ આવે અને ભારવાચક નિપાત પણ આવે. અહીંયા સફળતા મળવાનો દ્રઢ હકાર અભિગમ છે. પછી મારે રાજ ન જોઈએ, અહીંયા નકાર અભિગમ છે. અને મને ક્રિયા વિશેષણ આવડવાના જ છે પરીક્ષામાં. મને ક્રિયા વિશેષણ અહીંયા આવડવાનો અભિગમ દ્રઢ હકાર છે, અહીંયા હાવ નકાર અભિગમ છે, અસ્વીકારનો. તો દ્રઢ હકાર કે નકાર અભિગમ દર્શાવે ક્રિયાનો એને અભિગમ દર્શક ક્રિયા વિશેષણ કહેવાય. આવા પેટા પ્રકાર જન્મમાં કરે છે અને પરીક્ષા રાખે છે, એટલે ઘણીવાર ધ્યાન રાખવું પડે પરીક્ષાની અંદર પણ. એક એક બાબતને ધ્યાનથી ભણવી પડે. વાંચતી વખતે પણ આવું જ કરો ખાસ. જે કઈ વાંચો છો. જી જી જી. બીજા વાક્યમાં તો કોઈ ક્રિયા ન થઈ કે નહીં? યસ, નકાર વાક્ય છે ને એમાં સ્વીકારવાની ક્રિયા નકાર હશે, એટલે ક્રિયા એમાં નહીં મળે. એમનો અભિગમ નકાર છે, જસ્ટ એમાં અભિગમ જ જોવાનો રહેશે. ઓકે સર. નેક્સ્ટ. હા, તો વાત વાંચવાની કે જ્યારે જે કઈ વાંચો ત્યારે ખાસ ખાલી વાંચવાનું ન રાખો, નોટ ડાઉન કરો. કોઈ પણ વિષય વાંચો ત્યારે એમાંથી મુદ્દા લખવાની ટેવ પાડો, જેથી કરીને તમે જે લખો છો એ વાંચો એટલે બધું વાંચેલું પાછું યાદ આવે. એવી રીતે એવી બાબત લખવાની. પછી કોઈ પણ ટોપિક વાંચતા હોય, દર 30 મિનિટે વાંચતા વાંચતા થોડુંક વિચારો. વાંચતી વખતે બુક બંધ કરો 30 મિનિટે, અડધી કલાકે, અને પછી વિચારો કે શું વાંચ્યું છે. થોડુંક પાછું રિકોલ કરો, એ વિચારો, પછી પાછું વાંચવા બેસો. 5 મિનિટ વિચારી લ્યો 30 મિનિટ વાંચીને કે તમે શું વાંચ્યું છે, એ ખરેખર યાદ છે કે બધું બાષ્પીભવન થતું જાય છે. બધું વાંચેલું કઈ યાદ ન રહેતું તો કંટાળો પણ નહીં આવે અને થોડુંક વધારે યાદ રહેવાની શક્યતાઓ વધશે. થોડું ધ્યાન ધરો સવારમાં ઉઠીને, ઈશ્વરની પ્રાર્થના કરો. તમે જે તમારા દેવી દેવતાને માનતા હો, 5-10 મિનિટ 15 મિનિટ જેવી ક્ષમતા, એનાથી યાદ શક્તિ, નિર્ણય શક્તિ, સમજણ શક્તિ, કારણ કે આધ્યાત્મિક શક્તિ છે એ બધી શક્તિઓનું નિયંત્રણ કરે છે, એ પણ જીવનમાં જરૂરી છે. તો અભિગમ દર્શક, એનાથી આપણો અભિગમ બદલાશે. આગળ જોઈએ. સંભાવના દર્શક ક્રિયા વિશેષણ. ઓકે, કયો અલંકાર સંભાવના બતાવે? આમ તો મારે અલંકાર ભણાવવાના બાકી છે ઓનલાઈન ક્લાસમાં, કદાચ અમુક બેચમાં ભણાવી દીધા હશે. ઉત્પ્રેક્ષા.
ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષા, રાઈટ. ઉત્પ્રેક્ષા સંભાવના બતાવે, જાણે, રખે, શકે, કદાચ એવા શબ્દ આવે. તો જે વિશેષણ ક્રિયાની સંભાવના કે શક્યતા દર્શાવે તેને સંભાવના દર્શક ક્રિયા વિશેષણ કહેવાય. ક્રિયાની સંભાવના હશે જો આની અંદર, અને શક્યતા હશે. વરસાદ કદાચ આવશે, જો આમાં આવવાની સંભાવના છે વરસાદની, આવે પણ ન આવે, અને વરસાદ એવું જ કરે, આવે પણ અને ન આવે, કદાચ આવશે, અહીંયા આવવાની શક્યતા છે. પછી રખે પરીક્ષા આવશે, રખે એટલે કદાચ, કદાચ પરીક્ષા આવશે. આપણે તો 100% આવવાની છે, પણ વાક્યમાં આવા શબ્દ પ્રયોગ પણ ક્યારેક કરી શકે. કદાચ બસ ઉપડી ગઈ હશે, તો બસ ઉપડી જવાની ક્રિયાની સંભાવના છે, અને ન પણ ઉપડી હોય તો સંભાવના કે શક્યતાઓ બતાવી હોય ક્રિયાની, ત્યારે સંભાવના દર્શક ક્રિયા વિશેષણ બને, કે જેની અંદર ક્રિયાની સંભાવનાઓ હોય, શક્યતાઓ હોય. સ્વામી વિવેકાનંદનું આઈ થિંક એક વાક્ય છે કે માણસની અંદર અથાગ સંભાવનાઓ પડેલી છે. દરેક વ્યક્તિની અંદર ખૂબ સંભાવનાઓ હોય, શક્યતાઓ, ખાસ કરીને બાળકની અંદર. આપણી અંદર પણ અનંત શક્તિઓ પડેલી હોય, એ બહાર લઈ આવ તો એ જરૂરી છે. ઈશ્વરે આપણી અંદર ખૂબ સંભાવનાઓ મૂકી છે. સંભાવનાઓને, શક્યતાઓને હકીકત કરવી માટે મહેનત જરૂરી છે. તો દરેક વાક્યની અંદર ક્રિયાની સંભાવના કે શક્યતા દર્શાવવામાં આવે ત્યારે સંભાવના ક્રિયા વિશેષણ બને. એને હકીકત કરવા માટે પ્રામાણિકતા જરૂરી છે, નિષ્ઠા જરૂરી છે. એટલે તો વારંવાર કહેતો આવું છું કે અધિકારી બનતા પહેલા માણસ બનવું પડે, પાત્રતા કેળવવી પડશે. ઘણીવાર આપણે એવું વિચારતા હોય કે હું અહીંયા સુધી કેમ ન પહોંચી શકું, પણ આપણી અંદર ખૂટતું હોય એ ઈશ્વર જોઈ શકે. જેથી પૂર્ણ થાય એ ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદ્યપી સાર ન સરે. કદાચ ઉત્તમ વસ્તુ મળી જાય અધિકાર વગર તો એનો કઈ મતલબ ન રહે. સિંહણ કેરું દૂધ કનક પાત્રમાં ઠરે. સિંહણનું દૂધ છે એ હોનાના વાસણમાં જ રહે. એટલે અધિકાર વિના અમુક બાબત નથી મળતી. એના માટે નીતિ ઉપર ચાલવું, પ્રામાણિકતાથી ચાલવું અને વફાદારીથી ચાલવું પૂરેપૂરી. જે કરતા હોય, મહેનત કરો છો, નોકરી કરો છો, એ બધામાં પ્રામાણિકતા હોવી જોઈએ, બધામાં નિષ્ઠા હોવી જોઈએ, તો જીવનમાં આગળ વધી શકાય. એટલે એ બધું ખૂબ જરૂરી છે. બહુ જૂની જાણીતી વાત છે, 2 જ મિનિટમાં હું કહી દઈશ કે ભાવનગરના દરબારની અંદર નીચે હમણાં આવું જી, પ્રામાણિકતા આવી વચ્ચે હમણાં આવું બેટા. ઓકે, ચાલો. ભાવનગરના દરબારની અંદર હા, એક 11 વર્ષનો છોકરો છે. જી જી નોકરી કરે છે, અને એની પાસે આખી નોકરી કરવા માટેની તિજોરીની ચાવીનો જુડો સોંપે છે. અને ભાવનગરના દરબાર રાજાને એને એટલા ઉપર એટલો વિશ્વાસ કે એને તિજોરીની ચાવીનો જુડો આપી દે છે. ધીમે 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 સમય જતા મોતીના સાચા હાર એની અંદર પડ્યા હોય છે. રાણી સાહેબા મોતીનો હાર કાઢીને પહેરે છે. એમાંથી એ છોકરો 11 વર્ષનો, એનું નામ મુબારક, ચાવીનું તાળું ખોલે તિજોરીનું, રાણી સાહેબા એમાંથી હાર લઈ લે અને પહેરે. પાછો હાર મૂકવો એટલે મુબારક આવે, તાળું ખોલે, હાર મૂકી દે, પાછો તાળું મારી દે, પોતે દૂર ઉભો રહી. એમાં એક દિવસ રાણી છે એ
હાર પહેરે છે અને લાઇબ્રેરીની અંદર વાંચતા વાંચતા ભૂલથી એ હાર ત્યાં લાઇબ્રેરીમાં મુકાઈ જાય છે. પછી ખબર પડી કે હાર મળતો નથી, એટલે ભાવનગરના રાજાને વાત કરે છે કે તિજોરીમાંથી હાર નથી સાચો. તો મુબારકને કે પૂછી જોજો ને કે હાર ક્યાં હશે. મુબારકને બોલાવ્યો રાજાએ કે મુબારક, તો કે હા સાહેબ, તિજોરીમાં મોતીનો સાચો હાર નથી, ક્યાં હશે? એટલે મુબારકે ચાદર પાથરીને કીધું કે હું 5 વખત નમાજ પઢું છું, હું ભાવ સત્ય બોલું છું કે મારી પાસે એ હાર છે નહીં. રાજાએ કીધું કે એવો કોઈ ઈરાદો નથી કે તે લીધો છે, પણ તને કહીએ છીએ કે હાર નથી. પણ સમય જતા પછી પાછો એ હાર મળ્યો લાઇબ્રેરીમાંથી. રાણીએ વાત કરી એટલે રાજાએ અને મુબારકને જેદીથી એવું બોલાવીને કીધું હતું ને કે હાર નથી મળતો, તેદીનો દરરોજ એને જો રડવું આવે પોતાને. કેટલી વફાદારી હશે એ માણસ કે મારી ઉપર લાંછન લાગશે, રાજા એવું વિચારશે કે મેં હાર લીધો છે, હવે હું જિંદગીભર આ લાંછનમાંથી નહીં નીકળી શકું. બહુ વિચાર, બહુ દુઃખી થાય છે. જો પોતે નથી લીધો છતાં પણ સામેના માણસને અંદર શંકા છે પોતાની માણસાઈ ઉપર, કે વફાદારી ઉપર શંકા આવી છે. પછી હાર મેળ્યો, મુબારકને બોલાવીને કીધું કે મુબારક, તો કે હા, કે હાર મળી ગયો છે. રાણી સાહેબાથી ભૂલથી લાઇબ્રેરીમાં મુકાઈ ગયો હતો. અને પછી મુબારકે ચાવીનો જુડો આપી દીધો. કીધું નામદાર, આ તમારો ચાવીનો જુડો આજથી હું નહીં રાખું અને હવે હું નોકરી નહીં કરું. બહુ સમજાવ્યો રાજાએ. પછી મુબારક જાય છે. મુબારક મૃત્યુ પામે છે. ભાવનગરના રાજાને સમાચાર પહોંચ્યા તો કે એનો જનાજો નીકળે એટલે કેજો મારે જવું છે. પણ જનાજો નીકળતો નથી. સમાચાર મળ્યા કે મુબારકનો જનાજો કેમ નથી નીકળતો, તપાસ કરો. તો કે ઓઢાડવા માટે કફન નથી. વિચારજો, રાજ દરબારમાં નોકરી કરે છતાં પણ એની પાસે કફન નહીં. રાજાએ તપાસ કરી કે કેમ કફન નથી. તો કે તમે જે અહીંથી પગાર આપતા ને એ તો એ આપતો આપતો ઘરે વયો જાતો, કઈ લઈ જાતો. કેટલો ઉદાર અને પ્રામાણિક માણસ હશે. લોક ઓફ ધ નીલમબાગ એવું લખેલું. યસ એક્ઝેક્ટલી રાઈટ. અને પછી જનાજો નીકળે છે. દરબારે એના હાટુ કફન મોકલાયું. અને જનાજો નીકળ્યા ત્યારે ભાવનગરના રાજા હેઠા ઉતર્યા ઉઘાડા પગે અને છેટ કબર સુધી એને કાંધ આપી છે એકલાય રાજાએ. અને એની કબર ઉપર ભાઈ ઉદાસભાઈ હમણાં કીધું એમ લોક ઓફ નીલંબા એની કબર ઉપર લખેલું છે હજુ. આ પ્રામાણિકતા, આ નિષ્ઠા, આટલી નિષ્ઠા આટલી પ્રામાણિકતા જીવનમાં આવી જાય તો દરેક કાર્યને માણસ છે એ સફળ કરી શકે, ભલે કાંઈ ન મેળવે પણ આટલી પ્રામાણિકતા મેળવીને માણસાઈ મેળવીને જીવે એ માણસ સફળ છે. એટલે બસ પ્રામાણિકતાથી આગળ વધો, નિષ્ઠાથી આગળ વધો તો જીવનની અંદર 100% સુખ છે. આગળ વધીએ. સંભાવના દર્શકને હકીકતમાં કરતા કરતા અનિશ્ચિત દર્શક, જે વિશેષણ ક્રિયાનું અચોક્કસપણું દર્શાવે તેને અનિશ્ચિત દર્શક ક્રિયા વિશેષણ કહેવાય. અચોક્કસપણું, ક્રિયાનું અચોક્કસપણું હોવું જોઈએ એને અનિશ્ચિત દર્શક ક્રિયા વિશેષણ કહેવાય. કે દરવાજે કોઈક આવ્યું છે, દરવાજે કોઈક આવ્યું છે, આવવાની કોઈકની સંભાવના, સોરી અચોક્કસપણું, અહીંયા સંભાવના નથી, આવ્યું છે એ ફાઇનલ છે, પણ કોણ આવ્યું છે ને એ અચોક્કસ છે. કોણ આવ્યું છે એ અચોક્કસ, આવ્યું છે એ તો ફાઇનલ. એમ હોય કે દરવાજે કદાચ આવ્યું છે, કદાચ તો એનો મતલબ સંભાવના થઈ ગઈ, પણ આવ્યું છે, પણ કોણ આવ્યું છે તો કે કોઈક. બાળક કશુંક જમે છે, શું જમે છે તો કે કશું, કાંઈક જમે. શું જમે છે એ નક્કી નથી. રોટલી, રોટલો, ખીચડી, શાક, લાડવા, અડદિયા, અત્યારે અડદિયાની સીઝન છે. વિદ્યાર્થી કંઈક લખે છે, અહીંયા લખવાની અચોક્કસપણું બતાવે છે. કંઈક લખે, કાવ્ય, પાઠ, વ્યાકરણ, સાહિત્ય કંઈક લખે છે. તો ક્રિયાનું અનિશ્ચિતપણું, અચોક્કસપણું દર્શાવે એને અનિશ્ચિત દર્શક ક્રિયા વિશેષણ કહેવાય. એના પછીનો પ્રકાર જોઈએ પ્રશ્ન દર્શક. એક જ વાક્યમાં 2-3 આવી શકે ક્યારે? યસ, 100%. ત્યારે અંડરલાઈન હશે. કદાચ કોક આવ્યું છે. હા, તો અંડરલાઈન હશે કદાચ નીચે, અથવા કોઈક એની ઉપરથી નક્કી થશે. ઓકે જી. પ્રશ્ન દર્શક ક્રિયા વિશેષણ એ પ્રશ્ન દર્શાવશે, પ્રશ્ન સૂચક.
જે વિશેષણ ક્રિયા માટે પ્રશ્ન દર્શાવે તેને પ્રશ્નદર્શક ક્રિયા. વ્યાખ્યા તો નામ ઉપરથી યાદ રહી જ જવાની છે. દરવાજે કોણ આવ્યું છે, જો અહીંયા આવવાનો પ્રશ્ન, કોણ આવ્યું છે. પછી બાળક શું જમે છે, પ્રશ્ન. વિદ્યાર્થી ક્યાં રહે છે, પ્રશ્ન. ક્રિયા માટે પ્રશ્ન સૂચવે એને પ્રશ્નદર્શક ક્રિયા વિશેષણ કહેવાય. જે વિશેષણ ક્રિયા માટે પ્રશ્ન સૂચવે એને પ્રશ્નદર્શક ક્રિયા વિશેષણ કહેવાય. હા, અહીંયાથી વાર છે, પણ પ્રશ્નદર્શક ક્રિયા વિશેષણ આપણું પૂરું થઈ ગયું. વિશેષણ ક્રિયા વિશેષણના પ્રકાર પણ પૂરા થયા છે. અહીંયા સાહિત્યના થોડા પ્રશ્નો લઈએ છે. એક જ મિનિટ. એક જ મિનિટો. સાહિત્યના પ્રશ્નોની આપણે થોડી ચર્ચા કરી લઈએ છીએ આજે પણ આપણા નિત્યક્રમ મુજબ. હેલો સર. જી જી જી. સર આપણે નેક્સ્ટ વિડીયોમાં જે વિશેષણ ભણ્યા હતા બરોબર, તેના હું અમુક ક્વેશ્ચન હતો એ સોલ્વ કરતો હતો, ત્યારે અમુક ઓપ્શન હોય ને એમાં કઈક માત્રાવાચક ને સ્વીકારવાચક એવા ઓપ્શન હતા, તો એ હકીકતમાં આવી શકે એમ? આપણે પરિમાણમાં માત્રાવાચકની ચર્ચા કરી હતી ભાઈ, પરિમાણ ભણ્યા ત્યારે. એટલે મતલબ અલગથી ના આવી શકે ને આમ? કારણ કે એમાં શું છે કે ઓપ્શનમાં પરિમાણવાચક, માત્રાવાચક ને બે હતું, એટલે અલગ અલગ હતું. આ તો માત્રા છે એ પ્રમાણ સૂચવે ત્યારે જોવાનું કે માત્રા માપ બતાવે છે તો માત્રા. હા, ઓકે ઓકે જી. ને સર એક એવો ક્વેશ્ચન હતો કે હું પિતાજીને કોટી કોટી પ્રણામ કરું છું, યસ, ને એમાં ઓપ્શન હતા સંખ્યાવાચક, પરિમાણવાચક, આકારવાચક ને સાર્વનામિક. તો એમાં મને કઈ એમ કન્ફ્યુઝન થઈ ગયું, કઈ રીતે એમાં? કોટી કોટી છે એ વિશેષણ છે પેલા. એમાં હા, એટલે કોટી એટલે એવું જ હતું. હા હા હા. તો સર સંખ્યાવાચક આવે ને? તો યસ જી. ઓકે ઓકે સર. ચાલો, પ્રશ્ન પહેલો. સુપ્રસિદ્ધ નાટક કર્ણ સુંદરીના રચયિતા કોણ છે? કોઈ બિલહણ? હાજી ગૌતમભાઈ, ફરીથી. બિલહણ. ખૂબ સાચો કવિ જવાબ બિલહણ. ગૌતમભાઈ. ખરેખર એકદમ હાર્ડ ક્વેશ્ચન છે અને જવાબ આપ્યો, ખૂબ ખૂબ અભિનંદન. ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ સૌરાષ્ટ્રના કયા નાટ્યકારને મળ્યો છે? જયશંકર સુંદરી. પ્રભુદાસ ત્રિવેદી. પ્રભુદાસ ત્રિવેદી. સ્કંદ પુરાણ ક્યાં રચાયું હતું? આજે મેં ગોત્યા છે પ્રશ્નો. કાયમ તો હું એમને જે હાથમાં આવતા હતા એ જ પ્રશ્ન પૂછતો હતો, પણ આજે મેં પ્રશ્ન ગોત્યા છે. સ્કંદ પુરાણ ક્યાં રચાયું હતું? વડનગર. ચાલો, જયદેવ દ્વારા રચવામાં આવેલું ગીત ગોવિંદનું ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો હતો? છે કોઈ? કેશવ હર્ષદ ધ્રુવ. એના પછીનો પ્રશ્ન. ગુજરાતમાં આધુનિક નૃત્ય પ્રયોગમાં સંગીતને નૃત્યની સમકક્ષ દરજ્જો કયા કલાકારે અપાયો? અતુલ દેસાઈ. પ્રશ્ન પછીનો. પત્રકાર, સાહિત્યકાર
ઈશ્વર પેટલીકરની અખબારમાં છપાતી કઈ કોલમ ખૂબ લોકપ્રિય બની હતી? લોકસાગરને તીરે તીરે. અમદાવાદનો ઇતિહાસ લખનાર ઇતિહાસકાર કોણ હતા? મગનલાલ શેઠ. હાસ્ય લેખક તારક મહેતાએ કોને ગુરુ માન્યા? જ્યોતિન્દ્ર દવે. પ્રેમાનંદે 165 કડવાનું કયું સૌથી મોટું આખ્યાન લખ્યું છે? આખ્યાનમાં કડવા આવે, જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં અધ્યાય આવે, રામાયણમાં કાંડ આવે, મહાભારતમાં પર્વ આવે, આખ્યાનમાં કડવા આવે. એ 165 કડવાનું સૌથી મોટું આખ્યાન કયું લખ્યું પ્રેમાનંદે? દસમ સ્કંદ. હા, આજે ગીતા જયંતિ પણ છે, સાથે સાથે મેરી ક્રિસમસ પણ છે. કવિ કાંતના કયા નાટકને રંગભૂમિ પર અનેકવાર ભજવવામાં આવ્યું છે? રિપીટ કરો તો. હેલો, હાજી, રિપીટ કરો ને સર. કવિ કાંતના કયા નાટકને રંગભૂમિ પર અનેકવાર ભજવવામાં આવ્યું છે? જાલિમ તુલિયા. નામ પણ આપણે ન સાંભળ્યા હોય, આજે ગોઈતા છે મેં પ્રશ્નો તમારા માટે. મૈપતરામ નીલકંઠે કોનું જીવન ચરિત્ર લખ્યું છે? કરસનદાસ મૂળજી. અંતરવાસ અને ઉપરવાસ આ કૃતિ કયા સાહિત્યકારોની છે? આ તો આવડવું જ જોઈએ. અંતરવાસ અને ઉપરવાસ કયા સાહિત્યકારની કૃતિઓ છે? પેટલીકર સર. રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરી જી, જેને અમૃતા કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હોય. કાયલ. નેક્સ્ટ. યસ. કવિ નાનાલાલે મહાકાવ્યનો પ્રયોગ કઈ રચનામાં કર્યો છે? થોડોક પ્રશ્ન ફેરવી નાખ્યો છે, બાકી સહેલો છે. મહાકાવ્ય કયું એ પેલા તો ખબર હોવું જોઈએ. કવિ નાનાલાલે મહાકાવ્યનો પ્રયોગ કઈ રચનામાં કર્યો? કુરુક્ષેત્રમાં, એની જે કૃતિ છે એમાં. નેક્સ્ટ. સુંદરમ કાવ્ય ખાલી જગ્યા વિવેચનનો ઐતિહાસિક ગ્રંથ છે. અર્વાચીન કવિતા. એના પછીનો પ્રશ્ન, અખોવન અને અલ્લાબેલી આ સુપ્રસિદ્ધ નવલકથાઓના કવિ કોણ? લેખક કોણ? અખોવન અને અલ્લાબેલી. ગુણવંતરાય આચાર્ય. હવે આવડવું જ જોઈએ. લીલુડી ધરતી નવલકથાના લેખક પૂછાઈ ગયો ઘણી વાર. ચુનીલાલ. યસ, ચુનીલાલ મડિયા. આ પ્રશ્ન પૂછાઈ ગયો. એના પછીનો પણ આવડવો જોઈએ. લાભશંકર ઠાકરનું ઉપનામ પુનર્વસુ, એ સિવાયનું બીજું ઉપનામ જણાવો. લઘરો. 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 રાઈટ, લઘરો. સવ્યસાચી ઉપનામ કયા સાહિત્યકારનું છે? સવ્યસાચી. ધીરુભાઈ ઠાકર. એક્ઝેક્ટલી રાઈટ. ક્યા બાત, બહુ જ છે. વડાંક અને સતત એ કયા જાણીતા ગઝલકારના કાવ્ય સંગ્રહો છે? વડાંક અને સતત એ કયા જાણીતા ગઝલકારના કાવ્ય સંગ્રહો છે? આબિલ મંસૂરી. એના પછીનો આવડવો જ જોઈએ પ્રશ્ન. યુગવંદના કયા કવિનો કાવ્ય સંગ્રહ? યુગવંદના. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. રાઈટ, એક્ઝેક્ટલી, ઝવેરચંદ મેઘાણી.
સ્મરણ યાત્રા કોની આત્મકથા છે? કાકા સાહેબ કારેલકરની. એક્ઝેક્ટલી રાઈટ ગઢવી, કાકા સાહેબ કાલેલકર. કલા એ અનુકરણ નથી, સર્જન છે. આ વિધાન કયા સાહિત્યકારનું છે? કલા એ અનુકરણ નથી, સર્જન છે. આ પન્નાલાલ કયા સાહિત્યકાર? હાજી, પન્નાલાલ પટેલ. નો. રામનારાયણ વિશ્વનાથ પાઠક. કવિતાને છંદોના બંધનમાંથી મુક્ત કરવા નાનાલાલે કઈ નવી શૈલીનું સર્જન કર્યું? આ તો આવડવું જ જોઈએ. ડોલન શૈલી, ખાસ યાદ રાખજો. ડોલન શૈલી, જે કાવ્ય પણ ન હોય, પાઠ પણ ન હોય, અને ડોલન કહેવાય. એના પછી કવિ કલાપીના જીવન પર આધારિત ફિલ્મ કોણે બનાવી હતી? કવિ કલાપીના જીવન પર આધારિત ફિલ્મ કોણે બનાવી હતી? મનહર રસ કપૂર. અને આજનો છેલ્લો પ્રશ્ન, ગોવર્ધન રામનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે? ગોવર્ધન રામનો એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે? સ્નેહ મુદ્રા. ઓકે, થેન્ક યુ. લેક્ચરને અહીં આપણે આજે પૂરો કરીએ છીએ. જેને ક્વેશ્ચન ક્વેરી હોય એની પાસે મારા નંબર પણ છે, પછીથી પણ પૂછી શકો છો, અત્યારે પણ પૂછી શકો છો. હું લેક્ચરને પૂરો કરું છું. થેન્ક યુ, ધન્યવાદ. અમદાવાદ. હેલો, જી બોલો બેન. એક મિનિટ સર. સંભાવના દર્શક ક્રિયા વિશેષણ કરાયું ને? હા, એના પછી કયા કરાવ્યા? કેમ કે મારું કનેક્શન તૂટી ગયું હતું ને, તો ખાલી લખી લઉં. એક મિનિટ બેન, જોઈ દો. સંભાવના દર્શક પછી અનિશ્ચિત દર્શક ને પ્રશ્ન દર્શક. યસ, એક્ઝેક્ટલી રાઈટ. અનિશ્ચિત અને પ્રશ્ન બે. ચાલો નેક્સ્ટ. છે કોઈ? તો લેફ્ટ થઈ જાજો. હેલો સર. હા બોલો. સર આપણે સંભાવના દર્શકમાં છે ને એક એક્ઝામ્પલ આપેલું છે બુકમાં આપણા. રખે કો દીઠે સહિયર પેખે, એમાં રખે નીચે અંડરલાઈન છે અને એમાં બ્રેકેટમાં એવું પણ લખેલું છે આને રીતિકવાચક પણ કહેવાય છે. આ ફરીથી રખે સૈયર. રખે કો દેખે સહિયર પેખે, એમ દ્રષ્ટ રાખતી આડી, એવું આખું લાઈન છે. રખે જો નીચે એમાં અંડરલાઈન. રીતિ દર્શક બીજી વાક્યમાં છે, એમ દ્રષ્ટિ રાખતી આડી. ત્યાં દ્રષ્ટિ રાખવાની રીત પણ છે. જો બે ભેગા છે. એટલે આપણે એને સંભાવનામાં ગણવાનું કે પછી રીતિવાચકમાં ગણવાનું? અંડરલાઈન જેમાં હશે એ ગણવાનું થશે. રખેમાં છે અત્યારે એક્ઝામ્પલ. આ તો એ સંભાવના દર્શક. ઓકે ઓકે જી. ઓકે, થેન્ક યુ.